નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 મહાત્માના માર્ગ પર 2. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર અગાઉ આપણે સવિનય કાનૂન ભંગની લડત અંતર્ગત દાંડીકૂચ વિશે માહિતી મેળવેલી. ત્યાર પછી ગોળમેજી પરિષદો અને 1935નો હિન્દ સરકારનો કાયદો અથવા તો ધારો, તો આવા જુદા જુદા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી આપણે જોઈએ પાકિસ્તાનની માગણી 1940. મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ પ્રચાર કરતા હતા કે ભાઈ હિન્દુ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે. કે ભાઈ આ જે બંને નેતાઓ છે, મુસ્લિમ નેતાઓ કોણ? તો કે ભાઈ મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. કે ભાઈ આ બંને નેતાઓ કેવો પ્રચાર કરતા હતા કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ બંને એક અલગ અલગ દેશ હોવા જોઈએ, બંને દેશો અલગ અલગ હોવા જોઈએ. એ પ્રકારનો પ્રચાર છે આ બે મુસ્લિમ નેતાઓ જે છે, કોણ? મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. આ બંને નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. માટે તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. મતલબ કે ભાઈ બંનેને, એટલે કે હિન્દુ અને મુસ્લિમ બંનેને બે જુદા જુદા દેશોની અંદર વહેંચી નાખવામાં આવે. માર્ચ 1940માં લાહોરમાં મળેલ મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. કે ભાઈ 1940ની અંદર લાહોરની અંદર જે બેઠક મળે છે ને, એ બેઠકની અંદર બરાબર કોની બેઠક મળે છે? તો કે ભાઈ મુસ્લિમ લીગની. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અથવા તો કોંગ્રેસ જેને આપણે ઓળખીએ છીએ એ, અને સાથે સાથે મુસ્લિમ લીગ, કે ભાઈ એ સમયના બે મહત્ત્વના રાજકીય પક્ષો હતા. તો આ મુસ્લિમ લીગ છે, મતલબ એની જે બેઠક મળે છે, ક્યાં બેઠક મળે છે? લાહોરની અંદર. તો કે ભાઈ એવા પ્રદેશો કે જ્યાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ છે, મુસ્લિમ લોકોની બહુમતી છે અથવા તો વસ્તી વધુ છે, એવા વિસ્તારોને ભેગા કરી અને એક દેશ એટલે કે અલગ પાકિસ્તાનની માગણી કરી. સ્વતંત્ર રાષ્ટ્ર મતલબ આઝાદ પાકિસ્તાન જેને કહીએ, બરાબર, અલગ દેશની માગણી કરવી, આવો ઠરાવ છે આ બેઠકની અંદર પસાર કરવામાં આવે છે. મતલબ કે ભાઈ એવા પ્રદેશો કે ભાઈ જ્યાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ છે, તો એવા પ્રદેશોને ભેગા કરી અને એક અલગ દેશ બનાવો, મતલબ પાકિસ્તાન બનાવો, એવી માગણી છે આ બેઠકની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ લીગે પાકિસ્તાની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવવામાં આવ્યું. બરાબર, લીગ મતલબ મુસ્લિમ લીગ, મતલબ જે રાજકીય પક્ષની વાત કરેલી છે કે ભાઈ આ જે રાજકીય પક્ષ છે મુસ્લિમ લીગ, કે ભાઈ એનું મુખ્ય ધ્યેય બની ગયું કે ભાઈ એક અલગ દેશ, બરાબર, કે ભાઈ જ્યાં મુસ્લિમ લોકોની વસ્તી હોય એવો એક અલગ દેશ બનાવો, એટલે કે એને પોતાનું મુખ્ય ધ્યેય બનાવે છે. અલગ પાકિસ્તાનની માગણીને પોતાનું મુખ્ય ધ્યેય બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, બાજુની ચિત્રમાં બરાબર કે ભાઈ મૌલાના આઝાદ અને ગાંધીજી, બરાબર, સેવાગ્રામની અંદર 1942નું આ ફોટોગ્રાફ છે, ચિત્ર છે, જોડાય છે. કે ભાઈ મૌલાના આઝાદનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાઈ મક્કાની અંદર થયો હતો. તો કે ભાઈ પોતે ઘણી બધી ભાષાઓના જાણકાર હતા, ઇસ્લામ એટલે કે મુસ્લિમ ધર્મના એક વિદ્વાન નેતા, અને દરેક ધર્મની હિમાયત કરતા હતા, એને તરફેણમાં હતા. બરાબર કે ભાઈ બધા ધર્મના લોકો જે સંપી હળીમળીને રહીએ તો એની તરફેણ કરતા હતા. અને ગાંધીજી દ્વારા જે આંદોલનો થયા તો એ મોટાભાગના આંદોલનની અંદર એ સક્રિય રહ્યા હતા. બરાબર, તો ગાંધીજી અને મૌલાના આઝાદ તમને ઉપરના ચિત્રમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી વ્યક્તિગત સત્યાગ્રહ 1940માં. બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું, તેથી સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. બરાબર, અગાઉ પણ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. એટલે કે અંગ્રેજ સરકાર છે વધુ મૂંઝવણમાં ન મુકાય એટલા માટે ગાંધીજી શું નક્કી કરે છે? તો કે ભાઈ સામૂહિક સત્યાગ્રહને બદલે, મતલબ કે ભાઈ ગાંધીજી દ્વારા જે આંદોલનો થતા આપણને ખબર છે કે ભાઈ હજારોની સંખ્યામાં લોકો જોડાતા,
પણ બીજા વિશ્વયુદ્ધની અંદર કોઈ અંગ્રેજ સરકાર વધારે, કારણ કે બીજા વિશ્વયુદ્ધની અંદર અંગ્રેજ સરકારે પણ ભાગ લીધો હતો. એટલે કે અંગ્રેજ સરકાર વધુ મૂંઝવણમાં ન મુકાય, એટલે કે સામૂહિક મતલબ સમૂહમાં જે આંદોલનો થતા એની જગ્યાએ કોઈ પણ એક વ્યક્તિ દ્વારા આંદોલન કરવામાં આવે એવું ગાંધીજી નક્કી કરે છે. બરાબર, એટલે કે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરે છે. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી કે ભાઈ આંદોલન કોણ કરશે. બરાબર, અત્યાર સુધી તો સામૂહિક સત્યાગ્રહ થતા, મતલબ જેની અંદર હજારોની સંખ્યામાં લોકો ભાગ લેતા હતા. પણ હવે એક જ વ્યક્તિ દ્વારા આંદોલન થશે એવું નક્કી થાય છે. શું કામ એક વ્યક્તિ દ્વારા? તો કે બીજા વિશ્વયુદ્ધની અંદર અંગ્રેજ સરકારે ભાગ લીધો હતો, એટલે કે અંગ્રેજ સરકાર વધારે મૂંઝવણમાં ન મુકાય એટલા માટે વ્યક્તિગત સત્યાગ્રહનું નક્કી કરે છે. અને એ માટે કોની પસંદગી કરે છે? વિનોબા ભાવેની. વિદ્યાર્થી મિત્રો, તમે બાજુના ચિત્રમાં જોઈ શકો છો વિનોબા ભાવેનું ચિત્ર. 1940ના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપી અને સત્યાગ્રહની શરૂઆત કરે છે. એટલે કે ગાંધીજી દ્વારા જે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરે છે. અને ત્યાર પછી 1940માં વર્ધા નજીકનું જે પવનાર ગામ છે કે ભાઈ અહીંયા વિનોબા ભાવે, કારણ કે અંગ્રેજ સરકારે ભારતને પૂછ્યા વગર આ બીજા વિશ્વની અંદર ભારતને છોડી દીધું હતું, એટલે કે એના વિરોધમાં ભાષણ આપી અને આ આંદોલનની શરૂઆત કરે છે. 5મા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરી અને તેમને 3 માસની સજા કરે છે. બરાબર, કે ભાઈ યુદ્ધના વિરોધમાં જે ભાષણ આપે છે ને એ યુદ્ધની અંદર તો ભાઈ અંગ્રેજ સરકારે પણ ભાગ લીધો. એટલે કે 5મા દિવસે તો ભાઈ એની ધરપકડ મતલબ એને કેદ કરી રાખવામાં આવે છે અને એને 3 મહિનાની સજા અંગ્રેજ સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હિન્દ છોડો આંદોલન 1942માં. બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો, મતલબ એક નવી શરૂઆત કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી શું કહે છે કે ભાઈ ગાંધીજી અંગ્રેજો સામે આંદોલનની એક નવી શરૂઆત કરે છે, નવો અધ્યાય, નવું ચેપ્ટર જેને કહીએ આપણે. તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તે તાત્કાલિક ભારત છોડી દે. કોને ચેતવણી આપે છે? અંગ્રેજોને. શું ચેતવણી આપે છે? કે ભાઈ તમે તાત્કાલિક ભારત છોડીને ચાલ્યા જાઓ. ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે. કે ભાઈ ગાંધીજી દ્વારા ભારતના લોકોને આદેશ આપવામાં આવે છે. કેવો આદેશ આપવામાં આવે છે? કે ભાઈ કરેંગે યા મરેંગે, મતલબ કાં તો અમે આઝાદી, મતલબ કે ભાઈ કરેંગે યા મરેંગે, બરાબર, દેશને આઝાદ કરાવીને રહેશું, ભલે પછી અમારું મૃત્યુ થાય. અને આ જ સિદ્ધાંત ઉપર, બરાબર, કે ભાઈ ભારતના લોકો કેવી રીતે લડાઈ લડશે? તો કે ભાઈ અહિંસાથી, મતલબ હિંસા કર્યા વગર એક અંગ્રેજો સામે ભારતના લોકો લડાઈ લડશે. બરાબર, ભલે પછી અમારું મૃત્યુ થાય, બરાબર, પણ અમે દેશને આઝાદ કરાવીને રહેશું. અને આ જ સિદ્ધાંત ઉપર ગાંધીજી ભારતના લોકોને આદેશ આપે છે. મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. કે ભાઈ મુંબઈની અંદર કોંગ્રેસની જે બેઠક મળે છે મહાસમિતિની, અને એ બેઠકની અંદર શું નક્કી કરવામાં આવે છે? મતલબ કે ભાઈ 8 ઓગસ્ટ 1942ની રાત્રે કે ભાઈ કોંગ્રેસની મહાસમિતિની જે બેઠક મળે છે ને બેઠકની અંદર આ હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવે છે કે ભાઈ ભારતના લોકો અંગ્રેજો સામે, બરાબર, કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર, મતલબ કાં તો અમે દેશને આઝાદ કરાવીને રહેશું, પછી ભલે અમારું મૃત્યુ થાય. અને એ સિદ્ધાંત ઉપર શું કહે છે કે ભાઈ આંદોલન કરશે એવું આ બેઠકની અંદર નક્કી કરવામાં આવે છે. ગાંધીજી અને અન્ય નેતાઓની તરત જ 9મી ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી. હજી તો ભાઈ 8 ઓગસ્ટ રાતે ઠરાવ પસાર કરે છે અને 9મી ઓગસ્ટ એટલે કે પછીના દિવસે ગાંધીજી અને ઘણા બધા નેતાઓની અંગ્રેજ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવે છે.
પકડી લેવામાં આવે છે, જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની. મતલબ હિન્દ છોડોની જે આ લડાઈ હતી, બરાબર, દેશની આઝાદી માટેની જે આ લડાઈ હતી એ લડાઈ, કારણ કે ઘણા બધા નેતાઓને અંગ્રેજ સરકાર દ્વારા કેદ કરી લેવામાં આવે છે, પકડી લેવામાં આવે છે, એટલે કે આંદોલન વધુ અને વ્યાપક, મતલબ દેશના ઘણા બધા વિસ્તારો સુધી પહોંચે છે. સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો અને દેખાવો સામાન્ય બન્યા. બરાબર, જાહેર સભાઓ, મતલબ જ્યાં ઘણી બધી જનમેદની એકઠી થઈ હોય. બાજુમાં તમે જોઈ શકો છો કે એક વિશાળ સભાનું તમને દર્શન થાય છે, જે હિન્દ છોડો આંદોલનની આ સભા હતી. મતલબ સભાઓ ભરવામાં આવે છે, સરઘસ મતલબ રેલીઓ કાઢવામાં આવે છે અને અંગ્રેજ સરકારની સામે દેખાવો કરે છે લોકો. ખેડૂતો અને યુવાનો આ આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયા. કોણ જોડાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ ખેડૂતો જોડાય છે, યુવાનો જોડાય છે, બરાબર, કે આંદોલનની અંદર, હિન્દ છોડો આંદોલનની અંદર, દેશની આઝાદી માટેના આંદોલનની અંદર, કે ભાઈ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો ભાગ લે છે. દેશભરમાં સરકારી મકાનો અને તાર ટેલિફોન માધ્યમો પર હુમલા થયા, કે ભાઈ જે પણ સરકારી ઇમારતો હતી, બરાબર, એ ઇમારતો ઉપર લોકો દ્વારા હુમલા કરવામાં આવે છે. વાતચીતના જે સંદેશા વ્યવહારના સાધનો છે, મતલબ તાર સેવા છે, ટેલિફોન સેવા છે, તો એને ખોરવી નાખવામાં આવે છે. મતલબ કે ભાઈ અંગ્રેજ સરકારની જે ઇમારતો છે, અંગ્રેજ સરકારના જે કંઈ પણ વસ્તુઓ છે, એને લોકો દ્વારા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવે છે. સરકારે સામૂહિક ધરપકડ, જપ્તી અને જેલ જેવી દમનની બધી રીતો અજમાવી. બરાબર, એક બાજુ કે ભાઈ લોકો છે ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ કરે છે અંગ્રેજ સરકારનો, ને બીજી બાજુ અંગ્રેજ સરકાર કે ભાઈ સામૂહિક ધરપકડ, મતલબ એક સાથે ઘણા બધા લોકોને શું કહે છે કે ભાઈ કેદ કરે છે, પકડી લે છે. પછી તો એમની પાસે રહેલો છે સામાન છે એને જપ્ત કરવામાં આવે છે અને લોકોને જેલની અંદર પૂરી દેવામાં આવે છે. મતલબ કે ભાઈ સજાની, દમનની, મતલબ ત્રાસ આપવાની જેટલી પણ રીતો છે એ બધી રીતો અંગ્રેજ સરકાર દ્વારા અપનાવવામાં આવે છે. આશરે 1 લાખથી વધારે લોકોને જેલમાં પૂર્યા. બરાબર, હિન્દ છોડો આંદોલનના સમયે ખૂબ મોટી સંખ્યામાં દેશભરમાં કે ભાઈ લોકો આંદોલનની અંદર જોડાય છે. અંગ્રેજ સરકારની ઇમારતો છે એને નુકસાન પહોંચાડે છે લોકો. સંદેશાવ્યવહારના જે સાધનો છે, મતલબ તાર સેવા, ટેલિફોન સેવા, એને નુકસાન પહોંચાડે છે. અને સામે બાજુ કે ભાઈ અંગ્રેજ સરકાર પણ ખૂબ વધારે સંખ્યામાં લોકોની ધરપકડ કરે છે, એને જેલની અંદર પૂરી દે છે. બરાબર, અને કેટલા, તો કે ભાઈ 1 લાખથી પણ વધુ લોકોને આ આંદોલન દરમિયાન અંગ્રેજ સરકાર જેલની અંદર પૂરે છે. 1000 લોકો પોલીસની ગોળીઓથી માર્યા ગયા. એટલે કે આ આંદોલન દરમિયાન, હિન્દ છોડો આંદોલન દરમિયાન 1000 કરતાં પણ વધુ લોકો અંગ્રેજ પોલીસની ગોળીઓ દ્વારા શું કહે છે કે ભાઈ એમને ગોળી લાગે છે અને એની અંદર એ મૃત્યુ પામે છે. પરંતુ અંતે આ આંદોલનથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તે ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી. કે ભાઈ જે હિન્દ છોડો આંદોલન થયું, મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને આ જે આંદોલન થાય એનાથી અંગ્રેજ સરકારને ભાઈ ખાતરી થઈ ગઈ કે ભાઈ લાંબા સમય સુધી ભારત ઉપર આપણે શાસન કરી શકવાના નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કેબિનેટ મિશન યોજના 1946. કેબિનેટ મતલબ કે ભાઈ બ્રિટનના નવા વરાયેલા વડાપ્રધાન મિસ્ટર એટલીએ હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી. કે ભાઈ બ્રિટનના નવા નિમણૂક થયેલા વડાપ્રધાન કોણ છે? તો કે ભાઈ મિસ્ટર એટલી. એને ભારતને સંપૂર્ણ આઝાદી આપવાની જાહેરાત કરે છે કે ભાઈ અમારે ભારતને સંપૂર્ણ આઝાદી આપી દેવી છે. અને હજી તો નવા ચૂંટાયેલા જે આ વડાપ્રધાન છે મિસ્ટર એટલી, બરાબર, એમના દ્વારા આ જાહેરાત કરવામાં આવે છે.
તેના અનુસંધાને બ્રિટિશ પ્રધાનમંડળના 3 આગેવાનોનું પ્રતિનિધિમંડળ ભારત આવે છે. બરાબર, પોતે જે જાહેરાત કરે છે અને એ જ માટે કે ભાઈ બ્રિટિશ પ્રધાનમંડળના, બરાબર, અંગ્રેજોની જે પ્રધાનો છે, નેતાઓ છે, બરાબર, તો એના 3 આગેવાનો, 3 સભ્યો, એટલે કે એક પ્રતિનિધિ મંડળ, મતલબ કે ભાઈ આ જે નેતાઓ છે, બ્રિટનના જે નેતાઓ છે, 3 સભ્યો અથવા તો 3 આગેવાનો, તો એનું એક પ્રતિનિધિ મંડળ ક્યાં આવે છે? તો કે ભાઈ ભારત આવે છે. તેમણે રજૂ કરેલી યોજના કેબિનેટ મિશન યોજના, મતલબ ભારતને આઝાદી આપવા માટે બ્રિટનના 3 નેતાઓ અથવા તો જેના 3 આગેવાનો, બરાબર, એ ભારત આવે છે અને એને જે યોજના રજૂ કરી, મતલબ એને કેબિનેટ મિશન યોજના તરીકે ઓળખવામાં આવે છે. તેમણે હિંદના અગ્રીમ હરોળના નેતાઓ સાથે બેઠકો યોજીને નીચે મુજબની દરખાસ્તો રજૂ કરી. અગ્રીમ મતલબ આગળ પડતા જે મોટા નેતાઓ છે, બરાબર, ભારતના જે મોટા નેતાઓ છે એની સાથે બેઠકો કરે છે અને ભારતની આઝાદી માટે એ 3 દરખાસ્ત અથવા તો રજૂઆત કરે છે. શું રજૂઆત? પહેલું, અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી, મતલબ આખા દેશની અંદર એક સરખું વહીવટી તંત્ર ઊભું કરવું. બીજું, સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવા. કઈ રીતે? આપણને પ્રશ્ન થાય તો કે ભાઈ આપણા દેશની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ભાઈ ઘણા બધા રજવાડાઓ હતા. તો જે રજવાડાઓને ભારત સાથે જોડાવું છે એ ભારત સાથે જોડાઈ શકે, જેને પાકિસ્તાન સાથે જોડાવું છે એ પાકિસ્તાન સાથે જોડાઈ શકે, અને જેને સ્વતંત્ર રહેવું છે એ સ્વતંત્ર પણ રહી શકે. એટલે કે ભારતને આ રીતે 3 જૂથની અંદર વહેંચી નાખવું. હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપી કે ભાઈ ભારતને જેવું પણ જોઈતું હોય, બરાબર, જેવા પણ નિયમો જોતા હોય, જેવા પણ કાયદા જોતા હોય, એવા કાયદાઓ પોતાની રીતે ઘડી શકે. અને ચોથું કે ભાઈ જ્યાં સુધી બંધારણ ન ઘડાય ત્યાં સુધી વચગાળાની, કારણ કે બંધારણ મતલબ નિયમો, બરાબર, દેશનું શાસન ચલાવવા માટે નિયમોની જરૂર પડે, પણ જ્યાં સુધી આ નિયમો ઘડાતા નથી ત્યાં સુધી કે ભાઈ વચગાળાની સરકાર બંનેની, મતલબ કે ભાઈ એવી સરકાર રચવી કે ભાઈ જ્યાં સુધી નિયમો ઘડાતા નથી ત્યાં સુધી એ દેશનું શાસન સંભાળશે. તો એણે જે યોજના રજૂ કરી હતી અંગ્રેજ, મતલબ પ્રધાન, બરાબર, ઇંગ્લેન્ડમાંથી જે પ્રધાનો અથવા તો નેતાઓ આવ્યા અને એણે જે યોજના રજૂ કરી, મતલબ જેને આપણે કેબિનેટ મિશન યોજના તરીકે ઓળખીએ છીએ, તો એણે આ મુજબની રજૂઆત કરેલી. આ પછી યોજાયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસ સારો દેખાવ કરી અને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચી. કે ભાઈ ત્યાર પછી દેશની અંદર ચૂંટણીઓ થાય છે અને એમાં કોંગ્રેસ એ સમયનો મહત્ત્વનો રાજકીય પક્ષ કે ભાઈ સારો દેખાવ કરે છે. એટલે કે કારણ કે જવાહરલાલ કોંગ્રેસના મહત્ત્વના નેતા હતા, તો એની આગેવાની નીચે દેશની અંદર વચગાળાની સરકાર રચાય છે. પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે સીધા પગલા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવે છે. કે ભાઈ એક બાજુ ચૂંટણીની અંદર કોંગ્રેસ સારો દેખાવ કરે છે, બીજી બાજુ જે મુસ્લિમ લીગ છે, જે રાજકીય પક્ષ છે, એ ચૂંટણીની અંદર સારો દેખાવ કરતી નથી, એને નબળો પ્રતિસાદ મળે છે, અને એના જ કારણસર, એ જ કારણોસર કે ભાઈ સીધા પગલા દિન ઉજવવાનું નક્કી કરે છે મુસ્લિમ લીગ. જેના કારણે દેશભરમાં કોમી તંગદિલી ફેલાઈ અને ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. કોમ મતલબ જુદી જુદી જે કોમ છે, હિન્દુ, મુસ્લિમ, બરાબર, ખાસ કરીને હિન્દુ મુસ્લિમ વચ્ચે કે ભાઈ તંગદિલી ફેલાય છે અને ઠેર ઠેર કોમી હુલ્લડો મતલબ તોફાનો ફાટી નીકળે છે, બરાબર. ખાસ કરી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કે ભાઈ દેશભરની અંદર તોફાનો ફાટી નીકળે છે. જોકે અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા ફિગરો સાથે સરકારમાં સ્થાન જાળવી રાખ્યું. કે ભાઈ જ્યાં સુધી પાકિસ્તાનની રચના ન થાય ત્યાં સુધી કે ભાઈ નાની મોટી લડાઈઓ દ્વારા કે ભાઈ આ સરકારની અંદર પોતે સ્થાન જાળવી રાખે, બરાબર, આ સરકારની અંદર પોતાનો સમાવેશ રહે, તો એ માટે થઈ મતલબ પોતે સ્થાન જાળવી રાખે છે.
ત્યાર પછી વડાપ્રધાન ઇટલીની હિંદ છોડવાની જાહેરાત ફેબ્રુઆરી 1947 કે ભાઈ બ્રિટનના જે નવા વડાપ્રધાન છે મિસ્ટર ઇટલી એ હવે ભારત છોડવાની જાહેરાત કરે છે. ક્યારે જાહેરાત કરે છે? ફેબ્રુઆરી 1947. નવી વચગાળાની સરકારમાં લીગે જે વલણ અપનાવ્યું તેનાથી કોમી એકલાસ મતલબ વાતાવરણ, બરાબર, કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ મતલબ ચૂંટણીઓ થાય છે અને ચૂંટણીઓ અંતર્ગત વચગાળાની સરકાર રચાય છે અને ખાસ કરીને મુસ્લિમ લીગ કે ભાઈ જેને ચૂંટણીની અંદર નબળો પ્રતિસાદ મળેલો અને એણે જે સીધા પગલાંથી ઉજવો અને એના કારણે આખા દેશની અંદર વાતાવરણ તંગ થઈ જાય છે, તોફાનો ફાટી નીકળે છે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે. આવા કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન ઇટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારનો મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે. મતલબ કે ભાઈ બ્રિટનના જે વડાપ્રધાન છે ઇટલી શું જાહેરાત કરે છે? પહેલાં તો ક્યારે કરે છે? તો કે ભાઈ 20 ફેબ્રુઆરી 1947ના રોજ. ક્યાં કરે છે? તો કે ભાઈ સંસદની અંદર, બ્રિટિશ સંસદની અંદર એ જાહેરાત કરે છે. શું જાહેરાત કરે છે? તો કે ભાઈ મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર મતલબ કે ભાઈ જે ભારતની જવાબદારી વ્યવસ્થિત ઉપાડી શકે એવા લોકોના હાથમાં આખા દેશનો વહીવટ સોંપી અને મોડામાં મોડું જૂન 1948 સુધીમાં ભારત છોડી અને ચાલ્યા જવાનો ઈરાદો છે. આવી જાહેરાત છે અંગ્રેજ સરકાર દ્વારા અથવા તો આ બ્રિટનના જે વડાપ્રધાન છે મિસ્ટર એટલી એમના દ્વારા કરવામાં આવે છે. આ જાહેરાતના લીધે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોનો ઉત્સાહ વધી જવા પામ્યો. હવે સ્વાભાવિક છે કે ભાઈ દેશને જો આઝાદી મળતી હોય, વર્ષોથી જે દેશ ગુલામ છે, બરાબર, આપણને ખબર છે કે ભાઈ ઘણા બધા વર્ષો સુધી અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યું, એ દેશને ગુલામ બનાવીને રાખ્યો. તો આવી જાહેરાત થાય તો સ્વાભાવિક છે કે ભાઈ દેશના જે નાગરિકો છે, દેશના જે નેતાઓ છે એના ઉત્સાહમાં વધારો થાય, બરાબર. એટલે કે ગાંધીજી, બીજા નેતાઓ અને દેશના નાગરિકો બધાનો ઉત્સાહ વધી જાય છે. ગાંધીજીએ તો આ જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી કે ભાઈ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલું જો સૌથી શ્રેષ્ઠ કાર્ય કોઈ હોય તો એ આ જાહેરાત હતી. કઈ જાહેરાત વિદ્યાર્થી મિત્રો? અંગ્રેજોની ભારત છોડવાની જાહેરાત. કે ભાઈ બ્રિટનના જે વડાપ્રધાન છે મિસ્ટર એટલી શું જાહેરાત કરે છે કે ભાઈ મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર લોકોના હાથમાં ભારતનો વહીવટ સોંપી અને ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો છે. અને આ જ ઈરાદાને ગાંધીજી અંગ્રેજો દ્વારા સૌથી શ્રેષ્ઠ કાર્ય જે કરવામાં આવ્યું એવી જાહેરાત કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, હા, આપણને બધાને ખબર છે કે ભાઈ આપણને આઝાદી ક્યારે મળેલી? તો કે ભાઈ 15 ઓગસ્ટ 1947ના દિવસે કે ભાઈ આપણો દેશ સ્વતંત્ર થાય છે, બરાબર. દેશ એક બાજુ કે ભાઈ વર્ષોની ગુલામી જે આપણે સહન કરી એમાંથી આપણે મુક્ત થાય છે તો એ ખુશી તો છે જ, પણ દુઃખ એ વાતનું છે કે ભાઈ જે અખંડ ભારત હતું એના બે ટુકડાઓ થઈ જાય છે, ભારત અને પાકિસ્તાન. છતાં પણ બરાબર કે જે દેશને આઝાદી મળે છે, વર્ષોની જે ગુલામી છે એ ગુલામીમાંથી આપણે મુક્ત બનીએ છીએ અને ભારતના લોકો છે એક સ્વતંત્ર દેશ તરીકે શ્વાસ લે છે, તો એ સૌથી મોટી આપણી સિદ્ધિ હતી.